તાજણ આપણી વચ્ચેથી અત્યારે વહી ગઈ છે તો એનું ખૂબ જ દુઃખ થાય છે. જો કારણ કે આપણી કેસર કવરિંગ માટે જાય છે, સ્ટેલિયન છે, એ જન્નત કિસકે લીએ હે ભાઈ. આ અમારી કેસર ને અર્જુન માટે જલ્દી બધું ઊંઘી લેવું છે. એક શેમ્પુ આવ્યું છે આપણી કેસર. કઈ નવડી લઈને જવું નક્કી નથી થતું, કારણ કે બુલેટને હમણાં ઘણા દિવસથી આપણે કાઢ્યું નથી અને એક્ટિવાને સર્વિસ કરાવવાની છે અને આમ તો એવની જ નહીં સર્વિસમાં દેવાનું છે. તો ચાલો ગમે અત્યારે એક લઈને વયા જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે ઘણા દિવસથી બધા મજામાં જશો. અત્યારે આપણે કેસરનું નવું ઘર, તમને ખ્યાલ નથી કારણ કે હમણાં ઘણા દિવસથી બ્લોગ આવ્યા નથી, એટલે કેસરનું નવું ઘર બની ગયું. જે થાણીઓ કહેવાય કે જે કાંઈ તમે કહેતા હોય અલગ અલગ ભાષા, બધી સ્ટેબલ નહીં, ત્યાં આપણે જવાનું છે. ખૂબ જ એકદમ રજવાડી બનેલું છે, તો એ આજે આપણે જોવાનું છે. અને તાજણ આપણી વચ્ચેથી અત્યારે વહી ગઈ છે તો એનું ખૂબ જ દુઃખ થાય છે. મિસ યુ તાજણ. તો ચાલો આપણે ડાયરેક્ટ મળીએ કેસર બાજુ. બધા ઘોડા વૈયા ગયા તો એકદમ સૂનું સૂનું લાગે છે, આખું શેડ ખાલી. અને હવે ગાડીઓનું પાર્કિંગ છે. આમ તો પહેલાં પણ ગાડીનું પાર્કિંગ જ હતું, આ તો વચ્ચે આપણે ઘોડા લાવ્યા એટલે આપણે બાંધ્યા હતા. જો એકદમ બધું ખાલી ખાલી, કારણ કે ગમાણ ને બધું વયું ગયું. હવે ફક્ત 4 વ્હીલ 2 વ્હીલનું પાર્કિંગ. તો ચાલો હવે આપણે લેટ નથી કરતા, ડાયરેક્ટ કેસર પાસે જાય, કારણ કે ઈ ને અર્જુન બે આપણી રાહ જોતા હશે. વરસાદ પડી ગયો ને 2 દિવસ, તો ખૂબ જ ઠંડક થઈ ગઈ, માહોલ એકદમ મસ્ત થઈ ગયો. અંડર કન્સ્ટ્રક્શન છે ને એટલે આપણે બતાવતા નહોતા તમને, પણ આજે એમ થયું કે મારા બધાય ફોલોઅર્સ છે, બરાબર, બધાય મારા મિત્રો છે, મારું એક પરિવાર છે, એ બધાને ઘણા દિવસથી એવું થાય છે કે વ્લોગ કેમ નથી આવતા. તો આપણે આજે ભલે અંડર કન્સ્ટ્રક્શન હોય, થોડું ઘણું હજી કામે બાકી છે. વરસાદ છે એટલે રેતી આવતી નથી અને કારીગરો છે નહીં અત્યારે, થોડુંક ટાઇલ્સ ને એવું લગાડવાનું કામ બાકી છે. પણ તમને બતાવું, જો કેસર છે ને, હું આવ્યો એટલે મારો અવાજ આવ્યો એટલે જોવા માટે બારીમાંથી ડોકા કાઢે છે. કેસર, હે કેસર, જો હા કેસર, હા ફોટાની તો શોખીન હો ભાઈ રે ભાઈ. ભાઈ એનું થાણીઓ બની ગયું છે અને આ એની ગમાડ બનાવી છે 2 in 1. અંદરથી પણ ખાઈ શકે અને બહારથી પણ ખાઈ શકે. હજી ટાઇલ્સ ને એવું લગાડવાનું બાકી છે. અને અર્જુન, એને ખબર પડી ગઈ છે કે ભાઈ આવ્યા છે, આમ રચકો ને બધું તૈયાર છે. હો ભાઈ અર્જુન, જો અર્જુન, આ અર્જુન ને મોજ આવી ગઈ છે ભાઈ નવા ઘરમાં. જન્નત જેવું બનાવી દીધું છે. હજી તો તમે બહારથી જોયું નથી. આ જે ઉપર નળિયા જેવું બધું નાખેલું છે ને, એક નંબરી શો આવે છે. અને ઠંડક ને હવા ઉજાસે ખૂબ જ છે ચારે. ઝૂલો આવી ગયો છે, હવે ક્યાં ફિટ કરવું એ નક્કી કરશું, કારણ કે થોડુંક કામ પતે એટલે. જો આ કેસર ને અર્જુન, ઓલું ક્યાંક સાંભળ્યું છે, એ જન્નત કિસકે લીએ હે ભાઈ. આ અમારી કેસર ને અર્જુન માટે છે. મસ્ત મજાની સવાર હોય ને તો અહીંયા ફાર્મ ઉપર ખૂબ જ મજા આવે. આ ફાર્મનું નામ છે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ. અને હવે અર્જુન એને ઉતાવળ થાય છે રચકો ખાવા માટેનું. તમને એમ ઘણાને લાગશે કે ભાઈ અહીંયા તો
ઊંચું પડે છે કેસરને, પણ હજી અંડર કન્સ્ટ્રક્શન છે. મેં હમણાં કીધું એમ હજી અંદરની ભરતી ને બધું બાકી છે. એ બધું થઈ જાય ને એટલે પછી કેસરનું મોઢું અહીંથી બહાર નીકળશે, કારણ કે હજી અંદર ખાડો છે, ભરતી ને એવું બાકી છે. અને આ ગમાયણું બનાવી છે ને જે, એમાં હજી ભરતી અંદર બહાર બાકી છે. એટલે થઈ જાય એટલે એકદમ હા રચકાની ખબર પડી ગઈ છે હો ભાઈ. હવે આપણે મોડું નથી કરવું, રચકો દઈ દઈ એટલે એને મોજ આવી જાય. અત્યારે હું હજી ગમાણનું કામ બાકી છે એટલે થોડું ઊંચું છે, ભરતી ને એવું બધું બાકી છે. હમણાં મેં તમને કીધું એમ એટલે નીચે નાખવો પડ્યો છે. વળી પાછા કોઈ કોમેન્ટ્સ કરશે કે નીચે ન નખાય ગમાણમાં નખાય, એટલે જ મેં ચોખવટ કરી, ગમાણનું કામ બાકી છે. અને અર્જુનને પણ ઉતાવળ થઈ છે હવે રચકાની. હા અર્જુન હા આવે જ છે હો. આપણા ઘણા સબસ્ક્રાઈબરોને કદાચ ખ્યાલ ન હોય એટલા માટે રિપીટ કરું. અગાઉના વ્લોગમાં પણ મેં કીધું હતું કે રિંગ બનાવવાના છે, અને રિંગ માટેનો બધો સામાન પણ તૈયાર છે. પણ અત્યારે વરસાદ આવ્યો છે, જો આ પાઇપ ને બધું તૈયાર છે ખોડવા માટેના. અને આડા આપણે વાહડા મારવાના છે. જો આ પડ્યા ને એટલે આખી રિંગ બનશે. આજે ખેડું નથી ને, લગભગ 70 બાય 70 જગ્યા છે. આમાં જોઈ ભોગાવાનો રેતી કે એવું કાંઈક નાખશું, કારણ કે અમારા અમરેલીમાં છે ને રેતી ખૂબ જ મોંઘી પડે છે. બસ આપણે અત્યારે રિંગની જગ્યામાં ઊભા છીએ. એટલે આમાં શું છે કે ઘોડા જે 2-3 હોય એ બધા એમાં દોડી શકે વ્યવસ્થિત. એટલે લગભગ 70 બાય 70 જેવું થશે આટલો એરિયા બધો. એટલે એમાં ઘોડા દોડી શકે, રિંગ થઈ જાય. અને સ્વિમિંગ પુલ એ તૈયાર જ છે આમ તો એમાં પણ મજા આવશે. એમાં ખાલી ટાઇલ્સ લગાડવાની બાકી છે. જુઓ મસ્ત રાઉન્ડ શેપમાં છે. નાના છોકરાએ નાહી શકે, મોટાએ નાહી શકે. લગભગ 5-5.5 ફૂટ ઊંડો છે, કારણ કે સ્વિમિંગ પુલના નિયમો છે 5.5-6 ફૂટથી વધારે ઊંડો તમે ન કરી શકો. તો કાંઈક એની મંજૂરી લેવી ને એવું બધું કાંઈક અલગ હોય છે. આપણે એમાં ઊંડું નથી ઉતરવું, આપણે અત્યારે 5.5 ફૂટ રાખ્યો છે. અને બાકી તો બધું બાંધકામ ચાલુ છે. મેં હમણાં તમને કીધું એમ એ થઈ જશે ને તૈયાર એટલે એનો મસ્ત વ્લોગિંગ કરશું આપણે, ડ્રોન શૂટિંગ કરશું, રિંગની અંદર ઘોડા દોડશે એ બધું કરશું. બાકી તો અત્યારે અમે મોજ લઈ, હવે આપણે ઝૂલે બેસીને મોજ લેવું. આ બે ઘોડા માટે બની ગયા. એ સિવાય પણ એક આપણે શેડ બનાવ્યું છે, એ પણ તમને બતાવીએ. એની અંદર આપણે શું રાખવું એ હજી નક્કી નથી થયું. કદાચ ગાય લાવીએ, ગીર ગાય, તો એ પણ રાખશું. લગભગ 40 ફૂટ જેવું લાંબુ શેડ બની ગયું છે, એટલે સગવડતામાં ખૂબ જ સારું થઈ ગયું છે. જલ્દી બધું ઊંઘી લેવું છે. એક શેમ્પુ આવ્યું છે આપણી કેસરને અને અર્જુનને નવડાવવા માટેનું, અને એક આ બોક્સ આવ્યું છે કે જે એના દાણા સાથે 2 ચમચી દેવાની છે રોજ. આ સપ્લિમેન્ટરી ફીડ છે. તો બસ આજથી આપણે આ બધું શરૂ કરી દીધું છે. અર્જુન એકલો થઈ ગયો છે, કારણ કે આપણી કેસર કવરિંગ માટે જાય છે. સ્ટેલિયન છે, ખૂબ જ સારો, પંજાબથી આવેલો છે. એની ડિટેલ પછી તમને આગળ આપશું પછી કે ભાઈ કયો છે ને કેટલી હાઈટ છે. નહીં અત્યારે તો એ કવરિંગ માટે જાય છે, એટલે 1-2 દિવસે પાછી આવશે.